હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં? તો મજામાં જશો તો હાર્દિક સ્વાગત છે મારા શ્રુતિસ બ્લોગમાં. અને આજની સવાર થઈ ગઈ છે મસ્ત ગરમા ગરમ ગાંઠિયા, સંભારો, ગરમા ગરમ ચા અને જલેબી. અમારે જલેબી હોય તો અમારા દર્શુભાઈનું મોઢું તો જલેબી જેવડું થઈ ગયું હોય. અને પછી નાસ્તો કરીને આપણે મગવી લીધી જીઓ માર્ટમાંથી ભૂકી. આપણે ભાઈ ટાટા અગ્નિ પીએ છીએ તો ટાટા અગ્નિ 1.5 કિલોનું પેકિંગ મગવી લીધું. અને બસ પછી આવી ગયું. અને પછી અમારા ભાઈ આવી ગયા હતા ગામમાંથી, તો શ્રીખંડ લેતા આવ્યા હતા. તો શ્રીખંડ માટે ભાઈ રિહાણા હતા. એના પપ્પાએ કીધું કે લૂકું શ્રીખંડ નથી ખાવાનું, એટલે ભાઈ રીસાણા હતા. તો ભાઈ પછી જો ભાઈને મનાવ્યા અને કીધું હા હું આપીશ. પછી ભાઈ નાવા વયા ગયા. તો નાતા નાતા ભાઈ રમતા હતા. નાહી ધોઈ અને સાંજ પડી બપોર પછી તો પછી દુકાનની તૈયારી કરી. જો દુકાનનું બધું ભરાઈ ગયું તો થોડું ઘણું જોતું. પછી સાંજના 7:30 દીવાબત્તી થઈ ગયા હતા. તો આપણે દીવાબત્તી કરી અને મસ્ત દીવાબત્તી કર્યા અને પછી તૈયાર થઈ ગયા. અને દર્શુભાઈને પણ તૈયાર કર્યા. જો અમારા દર્શુભાઈ પણ હીરોની જેમ તૈયાર થઈ ગયા છે. અને પછી મા દીકરો નીકળી ગયા ભવનાથ જવા માટે. તો આપણે પૂછી ગયા હતા પછી ગાયત્રી મંદિરે. તો ચાલો પછી પહોંચી ગયા અમે ભવનાથ મા દીકરો. અને અમારા ભાઈની ફરમાઈશું તો ચાલુ જ હોય. તો ત્યાં જઈને કહીશ મમ્મી મારે સ્ટીક ખાવી છે, વોફલ્સ. તો મેં કીધું હાલો લઈ દઉં. તો ભાઈએ પછી વોફલ સ્ટીક ખાધી ને વોફલ સ્ટીકની મોજ માણી અને બહુ મસ્ત હતી. તો બસ આજનું એટલું જ હતું. થેન્ક્સ ફોર વોચિંગ. મારો વિડીયો મિની વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. ને વધુને વધુ શેર કરજો ને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય. મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.